બધી વાત મને વિધિવત કરો. સનત કુમારોનો અને નારદજીનો કેવી રીતે ભેટો થયો અને કથાનો પ્રારંભ કરે છે. એકદા હિ વિશાલાયામ ચતવાર ઋષયો મલાહ સત્સંગાર્થ સમાયાતા દદસુસ્તત્ર નારદમ. એક વખત સત્સંગના માધ્યમથી સનત કુમારો બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા માટે પધાર્યા છે. તે સમયે મહામુનિ નારદજીનું ત્યાં આગમન થાય છે. મહામુનિ નારદજીનો ચિંતાતુર ચહેરો છે. એટલે પ્રેમથી સનત કુમારો મહામુનિ નારદજીને પ્રશ્ન પૂછે છે. કથમ બ્રહ્મદીન મુખ કૃતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃતશ્ચાગમનમ તવ. હે બાબજી, બતાવો તો સહી, આપનો ચહેરો આટલો બધો ઉદાસ કેમ છે? મહામુનિ નારદજી કહે છે, ભગવંત બધી જગ્યાએ ફરું છું. હરિદ્વાર, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તઈ ફરતા ફરતા આવું છું. પણ તીર્થોની ભૂમિકા હવે બદલી ગઈ છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભીણા જીવા વરાકા કુટભાષિણી. નારદજી કે તીર્થોમાંથી સત્ય ગયું છે, તીર્થોમાંથી તપ ગયું છે. આશ્રમો જેટલા છે પેલા યવનોના હાથમાં ગયા છે. ન કોઈ યોગી દેખાય છે, ન કોઈ સિદ્ધ દેખાય છે, ન કોઈ જ્ઞાની દેખાય છે. નારદજી કહે છે ત્યાં સુધી વાંધો નથી, પણ ફરતા ફરતા જ્યારે હું વૃંદાવનની પવિત્ર ભૂમિમાં પહોંચ્યો અને પવિત્ર ભૂમિમાં પહોંચ્યા પછી મેં એક દ્રશ્ય જોયું છે. અને તે દ્રશ્ય એવું છે, એક સ્ત્રી રડી રહી છે, એના ખોળામાં બે સંતાનો સૂતા છે. રડતી રહેલી સ્ત્રીને મેં પૂછ્યું, તમે કેમ રડો છો? તમે કોણ છો? તમારી બધી કથા અમારી આગળ ગાઓ. ત્યારે આ સ્ત્રીએ બોલવાની શરૂઆત કરી, મારું નામ ભક્તિ છે, મારા ખોળામાં સૂતેલા મારા બે સંતાનો છે, એકનું નામ જ્ઞાન છે અને એકનું નામ વૈરાગ્ય છે. કળિયુગનું બધું ખૂબ કામ ભક્તિ ઉપર થયું છે, જેના કારણે ભક્તિના જ્ઞાન અને વૈરાગ્ય ઊંઘી ગયા છે અને ભક્તિ યુવાન છે. ઉત્પન્ના દ્રવિણે દાનમ ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વશ્ચિદ ક્વશ્ચિદ મહારાષ્ટ્ર ગુર્જરે જરણિતામ ગતાહા. ભક્તિ કહે છે મારો જન્મ દ્રવિડમાં થયો, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન સન્માન મળ્યું. પણ ચાલતા ચાલતા જ્યારે હું ગુજરાતમાં પહોંચી, ત્યાં ગુજરાતમાં પહોંચતાની સાથે જ કલિયુગ આવી ગયો અને કલિયુગે મને ક્ષીણ કરી. ભક્તિ મહારાણી કહે છે હું ડરી ગઈ, ડરીને અહીંથી ભાગીને પુનઃ વૃંદાવનની ભૂમિમાં પહોંચી. વૃંદાવનની ભૂમિનું મહત્વ છે, ત્યાં ભક્તિ છે એ યુવાન થાય છે. ભગવંત હું તો યુવાન થઈ, પણ મુશ્કેલી એ વાતની થઈ, મારા સંતાનો દિવસે દિવસે વૃદ્ધ થવા લાગ્યા. એવું તો ભાઈ ચાલે નહીં કે મા દિવસે દિવસે યુવાન થાય ને એના દીકરાઓ દિવસે દિવસે વૃદ્ધ થાય. ભક્તિ મહારાણી કે તેથી હું બહુ ડરી ગઈ. હવે તમારા દર્શન કર્યા છે. બહુ બહુ સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધો, આપ મારી સામે જોવો. મને ભરોસો છે કે દર્શનમ તવ લોકસ્ય સર્વાધાર હરમ પરમ. તમારા દર્શન કરીએ તો જિંદગીનો સર્વ આધાર આપણને બનીને રહે, આપણને મળીને રહે. હે ભગવાન,
તેથી આપ હવે કંઈક એવું કરો કે મારા જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતા છે એ જાગે. નારદજીએ જવાબ આપ્યો, ભાઈ હરિ બધું કરી શકે. ભક્તિ મહારાણી કહે છે, ખરેખર કલિયુગને પરીક્ષિતજી મહારાજે રાખવો જ ન જોઈએ. કલિયુગ રહ્યો એટલે આમ થયું. તે સમયે મહામુનિ નારદજી કહે છે, કોઈ પણ સમયનો ક્યારેય કાંઈ વાક હોતો નથી. સમય સમયનું કામ કરે જ છે. સમયના ચોકઠામાં ક્યારેક આપણે બેસી જઈએ ત્યારે પરિસ્થિતિ ઘણી વખત આપણી વિપરીત થાય. મારે તમારે બધાને સમયની સાથે જોડાઈને રહેવું પડે છે. હે નારદજી કે છે, ભક્તિ મહારાણી એક વાત યાદ રાખો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તદ ફલમ લભ્યતે સમ્યક લોકેશ વિકીર્તના. કળિયુગમાં જેટલો સમય અનુકૂળ છે એટલો સમય મને એમ લાગતો નથી કે યુગમાં હોય. કેટલો ફાસ્ટ યુગ આવ્યો. અહીં સેલ્ફી લ્યો એટલે બીજી મિનિટે લંડન. હું જોતો હતો અહીંયા પોથી યાત્રામાં ટોળું વળીને બધા સેલ્ફી લેતા હતા. પછી વોટ્સઅપ ઉપર તરત જ એને રવાના કરે, ફેસબુકમાં કાંઈ પોસ્ટ કરે, બધા લોકો જોવે, લાઈક કરે, એની પર કોમેન્ટ આપે, વેર આર યુ? આઈ એમ ઇન કથા. અમે કથામાં છીએ. એ વાહ વાહ વાહ, વેરી ગુડ, નાઇસ. કળિયુગની અંદર ખરેખર બહુ સારો સમય છે. કલો કેશવ કીર્તનાથ. તો ભગવાનનું નામ લેવા વખતે પહેલાના કાળમાં માળા આવી, તો હવે નામ લેવાનું કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું. હાથની આંગળીમાં તમે પહેરી લ્યો, અરે તેવું મશીન આવે, દબાવે રાખો એટલે તમને સાંજે જવાબ આપે કેટલા નામ લીધા તમે. તેથી કલો કેશવ કીર્તનાથ. કલજુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ઉતરે ભવ પારા. કલિયુગ નામનો આધાર છે. નારદજી કહે છે કે થોડું કરો અને વધારે પ્રાપ્ત થાય. એનું નામ કલિયુગ છે. એકાકારમ કલિમ દ્રષ્ટવા સારવત્સરાર નીર સમમ વિષ્ણુરાત સ્થાપિતવાન કલિજાનામ સુખાય ચ. ઘણા લોકો કહે છે ને કલિયુગ આવ્યો, કલિયુગ આવ્યો, કલિયુગ આવ્યો. બરોબર છે, કલિયુગ આવ્યો જ, પણ કલિયુગ જેવો બીજો યુગ એકે નથી. સતયુગમાં આવા મંડપ નહોતા કાંઈ, કલિયુગમાં મંડપ છે. સતયુગમાં ક્યાં આટલી બધી કથાઓ નથી થઈ. અત્યારે બધી જગ્યાએ એવું એકાદું ગામડું હશે કે જ્યાં ચૈત્ર વૈશાખમાં માંડવા ન હોય. લગભગ ગામમાં કાંઈ નહીં તો મહિલા મંડળી કે અમારી આગળ 10,000 રૂપિયા છે કથા કરી. કલો કેશવ કીર્તના. એકાકાર થવા માટેનો સર્વોત્તમ સમય છે કલિયુગ. ભગવાનની અંદર લીન થવા માટેનો સમય છે કલિયુગ. એટલે લખેલું છે કલિયુગ સારયુક્ત છે. એટલા માટે પરીક્ષિતજી મહારાજે કલિયુગને બચાવ્યો છે. તો કલિયુગનો સાર શું? સારા માણસો થકી આપણા જીવનમાં સારા વિચારો નિર્મિત થાય અને આ સારા વિચારોથી આપણું જીવન સારું બને અને ભગવાનને ગમે એવું બને, એ કલિયુગમાં થઈ શકે. તેથી કલિયુગ સર્વોત્તમ છે. પણ એની સાથે તો એમ બતાવ્યું છે કે ધ્યાન ન રાખો તો કુકર્મોમાં પ્રવૃત્ત કલિયુગ કરાવી દે આપણને. કલિયુગમાં એક જ વસ્તુની સાવધાનીની જરૂરત છે અને તે સાવધાની એટલે વિચારની. બાકી બધું આવે રાખે.
બધી વસ્તુ ગોથા મારીને જતી રહે, પણ જો વિચારની તમારી સાવધાની ન રહી, એ તમે જે ગોથું મારી દાવ એ પાછું ઊભું થવું કઠણ પડે. કળિયુગ વિચાર ઉપર પડેલો છે. આપણી આગળ ઘણું બધું છે, પણ એક જ વસ્તુ નથી આપણી આગળ. શું નથી? તો કે ભાઈ શ્રેષ્ઠ વિચાર. અત્યારનો યુવા અને અત્યારનો માણસ બે વસ્તુથી અંધ બન્યો છે. એક દિશાથી એ શૂન્ય બન્યો છે અને એક વિચારથી શૂન્ય બન્યો છે. બાકી દિશા મળે તો દશા બદલે, બહુ સીધી વાત છે. વિચારની મહત્તા તેથી વધારે છે કલિયુગની અંદર. નહીં તો કુકર્મ પ્રવેશતા વાર ન લાગે, અને કુકર્મ પ્રવેશે એટલે તમારું પ્રવૃત્તિ છે એ કુકર્મમય થાય. આ યુગમાં સંગ દોષ બહુ થાય, જોજો તમે. થોડું તમે ધ્યાન રાખો, નહીં તો ટીનેજર 13, 14, 15, 16, 17, 18 અને 19, આ 13 થી 19 સુધીનો સમય છે ને, બહુ જાળવવા જેવો છે. એટલે તો સંગદોષ થઈ જાય, અને સંગદોષ થાય તો આનો આ કળિયુગ આપણા માટે. પેલા ભાઈ વાત કરી ને, એનું નામ શું છે? તારું નામ શું છે? શું? કીર્તિ. કીર્તિ ને બહુ સારી વાત કરી એને, કે સંતોષ તમને ક્યારે પ્રભુ ભજનનો ન થવો જોઈએ. એની તો ભૂખ લાગતી રહે. એમાં વાત કરીને કે દિશા શૂન્ય માણસ બને છે, તેથી આત્મઘાત કરવા તૈયાર થાય છે, આત્મહત્યા કરે. સુસાઇડ. જેની આગળ વિચાર છે, જેની આગળ દિશા છે, જેની આગળ દ્રષ્ટિ છે, એને એવું ન કરવું પડે. આવે ને જાય. પણ કળિયુગમાં બતાવ્યું છે, સેજે તમે સાવધાની ચૂક્યા એટલે આજુબાજુનું વાતાવરણ તમને ઘેરી લે. અને આજુબાજુનું વાતાવરણ ઘેરી લે એટલે કુકર્મો બતાવ્યું છે આમાં, કે કુકર્મ આચરણત સારહ. પછી તમારા આચરણની અંદર આવી જાય, અને જ્યારે કુકર્મનું આચરણ થાય એટલે તમારા જિંદગીનો સાર છે એ શૂન્ય બની જાય. સર્વતો નિર્ગતો અધુના. અને પછી તમારી જે જીવનની શૈલી છે એ બીજહીન થાય. વિચારથી નપુસંગતા પ્રાપ્ત થાય, પછી આપણે બીજહીન બની. અને કલિયુગમાં આટલા લોકોએ ધ્યાન રાખવું બતાવ્યું ભાગવતમાં. વિપ્રે ભાર્ગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગતા. ભગવાનની કથા નિર્માલ્ય ક્યારે થાય? જ્યારે એ કથાને વેચવામાં આવે ત્યારે. હા, અમૂલ્ય છે, આનું કોઈ મૂલ્ય છે જ નહીં. પહોંચે 1 રૂપિયો દે, પહોંચે 1 કરોડ દે, પણ જો કોઈ બ્રાહ્મણ આ કથાને વહેંચવાની જગ્યાએ આ કથાને વેચવાનું કામ કરે તો કથાનો સાર ખલાસ થાય છે. આ શુદ્ધ છે, ખાલી શુદ્ધ નહીં, શુદ્ધતમ છે. શુદ્ધિમાં પણ ઉત્તમ છે. પછી જેમ તમારા ખેતરમાં દાડીઓ કામ કરતો એવી રીતે કથા કરવાવાળો કથા કરે. જેમ તમે દાડી કરવા વાળાને દાડી આપો છો સવારથી સાંજ સુધીમાં, કપાસ ચૂંટવાની વીણવાની કે 200 રૂપિયા, એવી રીતે કોઈ કહ્યું હોય કે ભાઈ મારા આટલા પૈસા થશે, તમે એને આપી દો, તમારો એનો હિસાબ પૂરો, વાત પૂરી. પછી એ કથા વિચાર નો રહે, કથા એ સુવિધા થઈ જાય. કથા એ વિચાર છે.
અને પછી સુવિધાની સાથે આપણે જોડાઈએ, આટલી આટલી સુવિધા કરવી પડશે. અને થયું છે એવું, જેમ મહારાજ મોંઘા એમ મહારાજ વીઆઈપી. બોલ, એમ કે મારા આટલા લાખ થશે એટલે કે ભાઈ ઈ બહુ, એમાં કાંઈ કહેશે? કાંઈ નથી એમાં વાલા. તેથી શાસ્ત્ર સમજાવે છે સત્સંગને ક્યારેય ખરીદો નહીં. સત્સંગ એ વેચવાની વસ્તુ નથી, સત્સંગ એ વહેંચવાની વસ્તુ છે. આ ગામમાં મારી ચોથી કથા છે. 2 કથા મેં ગૌશાળાના લાભાર્થે કરી, 1 કથા મેં જોગાણી પરિવારની કરીને આ ચોથી કથા આમ અહીંયા અત્યારે કરી રહ્યા છીએ. કહી શકે ક્યારે, આમ તો 353મી કથા હું કરું છું. કોઈ એમ ન કહી શકે કે મેં કથા પૈસાથી નક્કી કરી છે. હું તો વેચવા માટે નથી આવ્યો, વહેંચવા માટે આવ્યો છે. પણ કોઈ પણ સત્સંગ, કથા નહીં, કોઈ પણ સત્સંગ, સત્સંગ વેચાણો એટલે સત્સંગનું મૂલ્ય છે એ ખલાસ થઈ જાય. આ તો અમૂલ્ય છે. દિન પ્રતિદિન આની વૃદ્ધિ થાય. બીજું બતાવ્યું છે તીર્થોમાં તમે વસ્તાવો, અને તીર્થોમાં રહેવા વાળો માણસ છે એ અનેક પ્રકારના કુકર્મો કરે તો તીર્થનો સાર ખલાસ થાય છે. તીર્થ સારસ્તતો ગતઃ. એક સાવધાની રાખજો વાલા ખાસ, કે ગમે ત્યારે તમે તીર્થમાં જાઓ ને ત્યારે તીર્થને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો. આપણે પેલા તીર્થમાં સુવિધાઓ કેટલી મળશે એની પાછળ દોડતા હોય. અસુવિધા જ તીર્થમાં હોવી જોઈએ. તીર્થમાં જો તમને તકલીફ પડે નહીં તો એને તીર્થ કહેવાય જ નહીં. પણ તીર્થમાં ગયા પછી જો આપણને ક્રોધ આવે, તીર્થમાં ગયા પછી જો આપણને કામ આવે, તીર્થમાં ગયા પછી જો આપણને નાસ્તિકતા આવે. ઘણા બહેનો બહુ શ્રદ્ધાવાળા હોય ને ભાઈને બહુ કાંઈ બહુ રસ ઓછો હોય. પછી ગંગાજીએ જાય ને પછી ઓલા બેન એમ કે સમજો 1 ડૂબકી ખાજો હો તમે. હા તું ખાય ને તને અડી લઈશ. એમ અડવાથી જો ડૂબકી ખવાઈ જતી હોય તો બપોરે જમે ત્યારે અડી લેવું જોઈએ ને આપણે. સાંજે જમે ત્યારે ખીચડી, કઢી, પરોઠા ને સેવ ટમેટાનું શાક હાથ ડાલ્યો. કર્મ એકો ગચ્છતિ હિ. અને જો આપણા શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું હોય કે ડાબો હાથ કર્મ કરે એનું ફળ ડાબા હાથને મળે, જમણો હાથ કર્મ કરે એનું ફળ જમણા હાથને મળે, તો જે કર્મ કરે એને જ એનું ફળ મળે છે. નાસ્તિકતાથી તીર્થમાં જાવ જ નહીં. તીર્થ એ આસ્તિકતાનો વિષય છે. અને જો તીર્થમાં ગયા પછી આ બધું થાય તો તીર્થનો પ્રભાવ ખલાસ થાય છે. પછી બતાવ્યું છે આની અંદર કે તમે તપ કરતા હો અને તમને ક્રોધ આવે, તપ કરતા હો અને તમને લોભ આવે, તપ કરતા હો અને તમારી તૃષ્ણા છે એ વધારે વ્યાકુળ થાય તો સમજવાનું કે તમારા તપનો સાર ખલાસ થયો. તપઃ સારસ્તતો ગતઃ. પણ થાય કેવું, જે દિવસે બોલવાનું ન હોય ને તે દિવસે બધું બહુ યાદ આવે. આપણે આમ મૌન રહ્યા હોય ને પાટીમાં લખીએ હાથ પડવા દે અને સાંજે પછી તારો વારો ચડાવી છે તો એ લખ્યું ત્યારે તમને ક્રોધ આવ્યો. કર્મ કઈ તરફનું છે? આપણું યજ્ઞ તરફનું. ક્રોધ આવ્યો
એટલે કર્મ આપણું કેવું થયું? શૂન્ય થયું, નષ્ટ થયું. તો એ તપનો સાર ખલાસ થાય છે. ધ્યાન કરવા વાળા માણસના મનનો કાબુ જાય. ધ્યાન એ મનનો ખોરાક છે. જેમ તનને પુષ્ટ રાખવા માટે આપણે પેટમાં અન્નને પધરાવીએ છીએ, એમ મનને પુષ્ટ રાખવા આ મનમાં બે વસ્તુ પધરાવી જોઈએ. એમાં એક ભજન એટલે સત્સંગ અને બીજું ધ્યાન. ધ્યાન એટલે જે સત્સંગ થયો છે એ સત્સંગના માટે કંઈક વિચાર કરવો, ધ્યાન છે. અને ત્રીજી વસ્તુ બતાવી છે કે પંડિત ગમે એટલો વિદ્વાન હોય, કદાચ એને મોઢે બધા શ્લોકો હોય, પણ જો એ પાખંડી હોય તો એની વિદ્વતા છે એ નષ્ટ થાય છે. સ્ત્રીમાં રમમાણ હોય તો એની વિદ્વતા છે એ નષ્ટ થાય છે. અને છેલ્લું બતાવ્યું છે, કોઈ પણ સંપ્રદાયનો તમે જ્યારે અંગીકાર કરો અને જો એ સંપ્રદાયને તમે સમજો નહીં તો સમજવાનું એ સંપ્રદાયનો સાર છે એ ખલાસ થાય છે. કોઈ પણ સંપ્રદાયનું કપાલમાં તિલક કરતા પહેલા એક વખત એ સંપ્રદાયને જાણવો જોઈએ, એને અનુસરવો જોઈએ, એને સમજવો જોઈએ. કપાળમાં વૈષ્ણવનો તિલક કર્યો ને આપણે ઘણી વાર તમાકુ જોડતા હોય તો એની વૈષ્ણવતા ખલાસ થાય. તેથી શાસ્ત્ર બતાવે છે કે સંપ્રદાય કોઈ નિર્માલ્ય નથી, પણ સંપ્રદાયને અનુસરવા વાળા માણસો ઘણી વખત સંપ્રદાયને સમજતા નથી અને એના કારણે એ સંપ્રદાય છે એ નિર્માલ્ય થાય છે. બાકી એકેય સંપ્રદાયમાં એવું બતાવ્યું છે કે મા બાપને કાઢી મૂકો એમ. 4527 સંપ્રદાય છે. કોઈ કહ્યું ક્યારે તમને? કોઈ સંપ્રદાય એમ કહે છે કે ભગવાનનું ભજન નહીં કરતા? હું તો ત્યાં સુધી કહું છું કે મૂળ તત્વને જો પકડાતું હોય તો બાકીના બધાને છોડીને મૂળ તત્વને પકડો. સમજાય આપણને. નહીં તો કલિયુગની અંદર સંપ્રદાય છે એ નિર્માલ્ય થશે. ભગવાન શ્રીજી મહારાજને શિક્ષાપત્રી વાંચવા જેવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નીતિ નિયમો બતાવ્યા છે. આમ જીવો, આમ બેસો, આમ ખાઓ, આમ વર્તન કરો. વૈષ્ણવોના આચાર્યોએ, મહાપ્રભુજીએ કેટલી બધી ચુસ્તતા આપી વૈષ્ણવ સંપ્રદાયમાં. અને જો એને અનુસરીએ નહીં તો ખલાસ થાય છે. બાકી યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. બાકી યુગમાં અને ધર્મમાં કોઈ દૂષણ છે જ નહીં. જે યુગ છે એ કામ કરે છે. અયોધ્યામાં મંથરા બેઠી હતી, નહીં તો રામ રાજ્ય હતું. અને આ બાજુ લંકા આખી રાક્ષસની હતી, પણ એની અંદર એક વિભીષણ બેઠા હતા. વિચાર કરો તો ખબર પડે આપણને. ઘણી વાર કહેતા હોય ને સારી જગ્યાએ રહીએ તો આપણું ચિત્ત છે એ સારું થાય. જરૂરી છે, પણ એટલું બધું જરૂરી પણ નથી. તેથી કોઈ યુગ ધર્મની જોડાયેલો ન હોય એવું બની જ ન શકે. યુગનું ક્યારે દૂષણ જ હોતું નથી, કારણ કે યુગના કરતા હારતા પુંડરીક્ષ છે, ઈશ્વર છે, ભગવંત છે. ભક્તિ મહારાણી કહે છે, બાપજી સાધુ નામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. સાધુના દર્શન કરીએ સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે એવું અમે સાંભળ્યું છે. તેથી અમે આપના શ્રી ચરણે આવ્યા છીએ. હે ભગવાન, તમે એક વખત કયાધુના પુત્ર એવા પ્રહલાદને આત્મજ્ઞાન આપ્યું અને સ્તંભની ભીતર એટલે જળમાં ઈશ્વરના દર્શન કરી લીધા. તમે એક વખત ધ્રુવને પરમાત્મા
એક જ્ઞાન આપ્યું અને અવિચળ પદને એ પામ્યા. તો આપ મારા આ પુત્રના કાનની અંદર પણ એવું કંઈક પીરસો જેના કારણે એ નિર્માલ્ય બન્યા છે, એ ચેતનવંતા થાય, એ જાગે. નારદજીએ ભક્તિ મહારાણે કેવું, બહુ ચિંતા કરો માં, કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. કૃષ્ણના ચરણે દુઃખને ધરી દઈએ એટલે આપ મેળે આપણા જિંદગીના તમામ દુઃખો છે એ નષ્ટ થાય. અને બહુ સાચી વાત છે. તમે તમારા દુઃખ કોઈ માણસને કહેવા જશો ને તો માણસ તમને દુઃખમાંથી હલકો કરવાનું તો એક બાજુ રહ્યું, પોતાનું વધારશે, એડ કરે. હવે એક તો આપણું હોય અને એમાં પાછું એનું સામેવાળાનું લેવું, એ કરતાં જે દુનિયામાં દુઃખી નથી એને જ દુઃખ કહીએ તો આ દુનિયામાં દુઃખી કોણ નથી? ભગવાન. રડવું જ છે તો ઈશ્વરની આગળ રડીએ, ગાવું જ છે દુઃખ તો ઈશ્વરની આગળ ગાય. લખેલું છે ભાગવતમાં, શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મરમ દુઃખમ ગમિષ્યતિ. કૃષ્ણ ચરણમાં તમારો અનુરાગ થશે ત્યારથી જ તમારે સમજવાનું કે હવે તમારા દુઃખ દિને દિને ઓછા થયા. ગીતામાં કહ્યું, બહુ નામ જન્મ નામ અંતે. ઘણા બધા જન્મનું પુણ્ય એકઠું થાય ત્યારે ભગવાનના ચરણમાં દુઃખ ગાવા માટેનું મોકો મળે. અને ભગવાનના ચરણમાં જ દુઃખ ગાય, જેથી કરીને આપણા દુઃખ છે એ નષ્ટ થાય, આપણા દુઃખ મટે. તેથી અહીં કહે છે, બીજી કોઈ જગ્યાએ ગાવા કરતા કૃષ્ણ ચરણમાં દુઃખ ગાવ. દ્રૌપદીએ કોની આગળ દુઃખ ગાયું? ભગવંત આગળ. અને તેથી કૌરવોના અત્યાચારમાંથી ભગવાને એનું રક્ષણ કર્યું. ગોપ સ્ત્રીઓ ભગવાનની આગળ દુઃખ ગાય છે એટલે એ સનાથ છે. સાક્ષાત આપ તો ભક્તિ છો, સતતમ પ્રાણતો અધિકાહ. ભાગવતમાં લખેલું છે, ભક્તિ હોવાના નાતે હે ભગવાનના આપ પ્રાણ અધિક છો. પ્રાણો અધિકાહ. તો તમને કોઈ વાતનું દુઃખ હોય જ નહીં, તમને કોઈ વાતની ચિંતા હોય જ નહીં. જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધનો છે અને કલિયુગમાં મુક્તિના સાધનો નિર્માલ્ય થયા છે. ભક્તિ મહારાણી, એનો અર્થ એવો નથી કે જ્ઞાન અને વૈરાગ્ય છે એ નિર્માલ્ય થયા છે. જગાડો એટલે જાગે. ખાલી લૂણો લઈ ગયો છે, બંધ મકાન પડ્યું હોય તો ઘણી વાર એની અંદર લૂણો લાગે. એનો અર્થ એવો થોડો છે કે મકાન પાડી નાખવાનું, રિનોવેશન, એટલો ભાગ તોડી નવેસરથી એને વ્યવસ્થિત કરીએ. એવી રીતે જ્ઞાન અને વૈરાગ્યને કળિયુગનો લૂણો લાગ્યો છે. બાકી જ્ઞાન વૈરાગ્ય ક્યારેય સુવે જ નહીં. મુક્તિમ દાસી દદો તુભ્ય જ્ઞાન વૈરાગ્ય કા વિમો. કળિયુગમાં માણસને જ્ઞાનની જરૂર નથી, કળિયુગમાં માણસને વૈરાગ્યની બહુ જરૂરત નથી. કારણ કે કળિયુગમાં માણસને મુક્તિની ખબર નથી. એના કારણે આવું થયું છે, પણ ડરવાનું કોઈ કારણ નથી. કળિયુગમાં મુક્તિ સહજતાથી મળે. કલો મુક્તિ ક્ષયમ પ્રાપ્તા પાખંડામય પીડિતા. પણ પાખંડી લોકોએ આ મુક્તિને પીડિત કરી દીધી છે. તેથી આપ ચિંતા છોડો. તમારા આ દુઃખને દૂર કરવા માટે હું કંઈક કરીશ. અનેક પ્રકારના ઉપાયો કરતા ખૂબ પ્રયત્ન કર્યો મહામુનિ નારદજીએ. જ્ઞાન કર્મ જાગ્યા ખરા, પણ પાછા ઊંઘી ગયા. નારદજી મૂંઝાણા અને અંતે આકાશવાણી થઈ કે હે નારદ, તીર્થે તીર્થે વિનિષ્ક્રમ્ય પ્રચ્છન્ન માર્ગે મુનીશ્વરા.
તમે તીર્થ તીર્થમાં ફરો, ત્યાં ત્યાં જઈ જઈને તીર્થની અંદર રહેલા જ્ઞાનને અને વૈરાગ્યને જગાડો. અને એને જ્યારે જગાડશો ત્યારે હરિશરણમેવ વિનિત્ય ઈશા મુખી વચઃ, જ્ઞાન વૈરાગ્ય જાગશે. અને એટલે સનતકુમારોની આગળ મહામુનિ નારદજી આવ્યા. સનતકુમારોએ કહ્યું, અરે નાની એવી વાતમાં તમે આટલા બધા દુઃખી થાવ છો? અહો ભાગ્યસ્ય યોગેન દર્શનમ ભવતામિહ અનુગ્રહસ્તો કર્તવ્યો મયી દીને દયા પરે. મા ચિંતા કરો દેવર્ષે હર્ષે ચિત્તે સમાવહ ઉપાય સુખ સો યત્ર વર્તતે પૂર્વયે. હે મહામુનિ નારદજી, ચિંતાને છોડી દો. તમારા મનમાં જે પ્રશ્ન ઉત્પન્ન થયો છે એ પ્રશ્નનો જવાબ પહેલેથી જ વિદ્યમાન છે. જય હો, ડરો નહીં. અને યાદ રાખજો, જે પ્રશ્ન ઉત્પન્ન થાય એનો જવાબ હોય જ છે. એ તર્ક ન હોય તોય ભલે, એ તત્વ ન હોય તો પણ ભલે, વિદ્યમાન છે. અને ભગવાનની મોટામાં મોટી એક દેન છે. એ દેન એ છે કે તમારી ઉપર ઈશ્વર જ્યારે દુઃખ નાખે ને, એ દુઃખ નાખતા પહેલા ભગવાન તમને એને સહન કરવાની શક્તિ પ્રેરી દે છે, પછી જ આવે. ને તો એકનો એક દીકરો 18 વર્ષનો, માતા પિતા એને ઉપર બેઠા હોય અને એનું અકસ્માતીય મૃત્યુ થઈ જાય તો ખરેખર એ મા બાપને પણ હાર્ટ ફેલ થઈ જવું જોઈએ, પણ નથી થતું. કારણ એ છે કે એ દીકરાના મૃત્યુ પહેલા જ ઈશ્વરે આ મા બાપને સહન કરવા માટેની શક્તિ પ્રેરિત કરી હોય છે. બંને બાજુ છે, આ વન સાઈડ નથી, ટુ વે છે, બે બાજુ. એમ સુખ જ્યારે આવે ત્યારે પણ ભગવાન સુખ સહન કરવા માટેની શક્તિ પડે. ન સહન થયું તો ઉન્મત્ત થયા, તો અહંકાર આવે, મારા જેવું કોઈ નહીં. આપણે ઘણા માણસો માટે નથી કહેતા ભાઈ એની આગળ માલ બહુ છે પણ દેખાય નહીં. હો ભાઈ, એને પચાવ્યું છે. એમ નારદજી પણ કહે છે વ્યક્તિ મહારાણીને કે ચિંતા છોડો. અહીં સનત કુમારો નારદજીને કહે છે ચિંતા છોડો, આનો ઉપાય પહેલેથી જ વિદ્યમાન છે. અને એવો ઉપાય હું તમારી આગળ ગાઉં છું કે હે નારદજી, તમારી ચિંતા બધી મટી જશે. આપ તો ભક્તોમાં ભાસ્કર છો, અગ્ર છો. તમે આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કરો છો અને ભગવાન ઉપર તમને ભરોસો નથી. તેથી બધી ચિંતા છોડો. ઘણા પ્રકારના યજ્ઞ હોય છે, દ્રવ્ય યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, પણ એમાં જ્ઞાન યજ્ઞ એવો છે જે જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરીએ છીએ આપણે, એ જ્ઞાન યજ્ઞથી આનંદ આપણને મળે છે. નારદજીએ પૂછ્યું મારે શું કરવું જોઈએ? તો સનત કુમારો નારદજીને કહે છે તમારે બીજું કંઈ કરવાનું નથી. અહીંથી નજીકમાં જ ગંગાનો કિનારો છે, એટલે ગંગા જ ચાલે છે. આ બધો સત્સંગ બદ્રિકાશ્રમમાં ચાલે છે, બદ્રીનાથ. સામે જ ગંગાનો ઘાટ છે, ત્યાં જતા રહીએ. ગંગા ઘાટે હું તમને એવું જ્ઞાન પીરસું જે જ્ઞાન થકી તમને આનંદ થશે. પણ તમારે એક જ કામ કરવાનું હે નારદજી, આ જ્ઞાનની વાતો લઈ અને સાંજના સમયે લોકોની વચ્ચે તમારે જવાનું, આખો દિવસ સાંભળવાનું. સારી સારી વાતો આપણને યાદ રહેવી જોઈએ. આપણે કથામાં બેસીએ છીએ એ તો બરોબર છે, પણ કથા આપણામાં બેસવી જોઈએ. એ કથાનું પુણ્ય છે, એ કથાનું ફળ છે.
સૂત્રાત્મક બાબત છે કથા. એમાં ક્યાંય ને ક્યાંય આપણને જીવન દર્શન થાય. એવું તમે કથા મૂકજો તમે તમારા જીવન, ક્યાંય ને ક્યાંય આપણને એમાં આપણા જીવનના દર્શન થશે. નારદજી આખો દિવસ કથા સાંભળો, કારણ કે ભગવાનની કથા કેવી છે? ભગવાનની કથા વેદ ઉપનિષદનો સાર છે. વેદો ઉપનિષદામ સારાજ જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથંગ ભૂતા ફલાકૃતિ. અને એની ફળશ્રુતિ શું? તો ફળશ્રુતિ બતાવી છે કે જ્યારે જીવનની અંદર વિશ્વો મનોહરા, આ વિશ્વ છે એ મનોહર આપણને લાગે તો સમજવાનું કથા મેં સાંભળી એ યોગ્ય છે. તનના થાકને, મનના થાકને અને ધનના થાકને કથા ઉતારે છે. ત્રણેય જોઈએ. ખાલી તન હોય તો કથા ન થાય, ખાલી મન હોય તો કથા ન થાય. માલે જોઈ વાલા. જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં કુમતિ વહાં વિપત્તિ વિદાના. સુંદરકાંડ. તેથી તનના થાકને, ધનના થાકને અને મનના થાકને ઉતારે છે. આ કથા એવી છે, દગ્ધે સ્થિતમ સર્પિનમ સ્વાદાયોપકલ્પતે પૃથંગ ભૂતમ હિ તદ્રવ્યમ દેવાનામ રસવર્ધનમ. શ્લોકો लिखा भागवतમાં વેદવ્યાસ. દેવાનામ રસવર્ધનમ. સંસાર સર્વને પ્રિય છે. ઘણા કહે છે ને સમાજ બગડ્યો છે, તો આપણે સમાજની બારા છીએ? આપણે સમાજમાં જ છીએ. હા, આપણે જો ચંદ્ર ઉપર રહેતા હોય તો હજી કહી શકીએ સમાજ બગડ્યો છે. આપણે સમાજની સાથે જ છીએ, સમાજની ભીતર જ છીએ. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે આપણે ભ્રષ્ટાચારની વાતો કરતા હોય ને આપણા મીટરમાં પાછી આંકડી મારેલી. શું કહે? દેશમાં ભ્રષ્ટાચાર બહુ વ્યાપ્યો. શરૂઆત તારા જ કરીને. ભ્રષ્ટાચાર આપણે શીખડાવીએ છીએ. એના લીધે એનું મૂલ્ય ખલાસ થાય છે. તેથી સંસાર સૌને પ્રિય છે. સંસાર અપ્રિય નથી, પ્રિય જ છે. પણ જેવી રીતે દૂધમાં ઘી રહેલું હોવા છતાં એ ઘીના જીવને દર્શન થતા નથી, એમ સંસારમાં ઈશ્વર હોવા છતાં ઈશ્વરના જીવને દર્શન થતા નથી. નરસિંહ મહેતાએ ક્યાં કોઈ કોલેજમાં પીએચડી કર્યું છે? મીરાબાઈ કઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળ્યા? અભણ હતા, પણ આત્મજ્ઞાન એને થયું. સંસારને ન સમજ્યો, એને સંસારના સારને સમજ્યો. નરસિંહ મહેતા કહે, સંસારમાં સરસો રહે, મને રાખ પ્રભુની પાસ, એ મારો દાસ, મારો છે. તેથી બતાવ્યું છે જેવી રીતે દૂધની અંદર ઘી રહેલું છે, પણ દૂધને મેળવવું પડે, એને મથવું પડે, એને તપાવવું પડે, અને પછી એની ભીતર જે ઘી છે એ આવે છે. એવી રીતે આ જીવને પણ કોઈ સાથે મેળવવો પડે, આ જીવને પણ મથવો પડે, આ જીવને પણ તપાવવો પડે, અને પછી ભીતર રહેલો આત્મા સો પરમાત્માના દર્શન થાય. ભલા બધાને ખબર છે કે આમાં જીવ છે ત્યાં સુધી આ બધું છે. ગાવા વાળાને ખબર છે ને સાંભળવા વાળાને ખબર છે. જીભ નીકળી ગયા પછી આમાં કાંઈ કોઈનું ચાલે નહીં. ગાવા વાળાને ખબર છે અને સાંભળવા વાળાને ખબર છે.
અને બધાની એ વાતની ખબર છે કે એકલા આવ્યા છે ને એકલા જવાના છે, પણ તોય બેલેન્સની ચિંતા બધાને છે. આ નામ સંસાર. સંસારનો સાર શું છે? ત્રણ વસ્તુની ખબર પડે એ સંસાર સાર છે. એક તો હું ક્યાં હતો, એક હું ક્યાં આવ્યો, અને હવે મારે અહીંથી ક્યાં જવાનું છે. આ સંસારનો સાર છે. અને જ્યારે આ ત્રણ વસ્તુ ખબર પડી જાય ત્યારે રસવર્ધનમ, આ જ જીવન આપણને રસયુક્ત લાગે. પછી જે જિંદગીથી આપણને નફરત હોય એ જિંદગીમાં આપણને પ્રેમ થાય. વસ્તુ એની જ હોય વાલા. ગુલાબનું ફૂલ એ જ છે, પણ એ ગુલાબનું ફૂલ કોઈ તમને ગિફ્ટ કર્યું હોય તો એ આપણા માટે પ્રિય થઈ જાય. આપવા વાળો પ્રિય છે એટલે એનાથી જે આપવામાં આવે છે એ પ્રિય થયું. એવી રીતે એક વખત ઈશ્વર આપણને પ્રિય થઈ જાય તો ઈશ્વર તરફથી મળેલો સંસાર પણ આપણને પ્રિય જ લાગે. આ ગોડ ગિફ્ટ છે. લાઈફ ઇઝ જિંદગીનો પ્રસાદ છે. હવે તો બધો કાળ બદલી ગયો. નહીં તો પેલાના કાળમાં ભાવ આપવા નીકળતા. જમવા બેસે ત્યારે જમી લે, પછી આમ ભાતની તૈયારી હોય અને પછી જે સારામાં સારી વાનગી હોય એ ભાઈ એક લઈને નીકળે. આ તો ગમે ન આપે ઈ ડોલ. એ પછી ખાસ માણસ હોય, જાન લઈને ગયા હોય તો કન્યાનો બાપ હોય એ પછી એ લઈને નીકળે અને બધાને ભાવ આપે. અને જ્યારે ભાવ આપવા નીકળે ત્યારે ખૂબ ધરાયેલા છો, તમે ખૂબ જીમા છો, છતાં પણ એ દેવા વાળો છે એની માથે તમને પ્રેમ થાય. તો ખૂબ ધરાયા હોવા છતાં તમે ભાવ લ્યો છો. એવી રીતે એક વખત ઈશ્વરમાં તમારો રસ વધે એટલે સંસારમાં તમારો રસ આપમેળે વધવા લાગે. સંસાર એટલે આ પુત્ર પરિવાર ને એ વાત નહીં હો. અધ્યાત્મ દ્રષ્ટિમાં જ્યાં ભાગવતમાં બતાવેલું છે રસવર્ધનમ, એ પછી બધાની વચ્ચે તમારી એકલતા ધીમે ધીમે વધે. આપણે થાય કેવું, આપણે હોય એકલા પણ બધાની સાથે લઈને બેઠા હોય. અને ભક્તોની ગતિ કેવી છે, એ હોય બધાની વચ્ચે પણ એકલા બેઠા હોય. પછી રસવર્ધનમ. તમારી આગળ એવી હું કથા ગાઉં, કુમારો કહે છે, જેથી કરીને તમારા રસનું વર્ધન થાય, જ્ઞાન અને વૈરાગ્ય તમારા જે સૂતા છે એ જાગી જાય. નારદજી કે બહુ બહુ પરમાત્માની કૃપા, પ્રેમ પ્રકાશ કૃતયે શરણમ ગતો અસ્મિહી. જલ્દી જલ્દી આપ અમારી આગળ આ પ્રેમના પ્રકાશને ગાઓ, અમે તમારા શરણે છીએ. નારદજી એક સુંદર શ્લોક ગાય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચલભદે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારનાશમ વિધાય હિતદો દયતે વિવેક. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારનાશમ વિધાય હિતદો દયતે વિવેક. નારદજી કે છે હું બહુ ભાગ્યશાળી છું, સત્સંગનો લાભ અમને મળ્યો છે. એટલે શબ્દનો પ્રયોગ છે મનોરથી. વૈષ્ણવ સંપ્રદાયમાં કહેવામાં આવે કે આજના કથાના મનોરથી કોણ છે? તો યજમાન હોય છે કે જોગાણી પરિવાર કથાના મનોરથી છે.
મનોરથીનો અર્થ એ તો સત્સંગ કરશે, પણ એ સત્સંગનો બધાને લાભ મળશે. અને આ સત્સંગનું સાચું પુણ્ય શું છે? આ મંડપની અંદર જે કોઈ આવે 3 કલાક 2 કલાક જેવો એની પાસે સમય હોય એ સમય સુધી ભગવાનની કથાને સાંભળે. 1 દિવસ 2 દિવસ 5 યા પૂરેપૂરા દિવસ સુધી સાંભળે અને એ કથા સાંભળ્યા પછી એના ભીતર રહેલા ભગવાનને એવી ઈચ્છા થાય કે ના ના મને ભગવાનનું કાંઈક કરવું જોઈએ, અને પછી ઘરે જઈ અને 5 માળા ફેરવે. એટલે હું ભરોસા સાથે કહું છું એ 5 માળાના 5 નામ જેણે કથા બેસાડી હોય એના ભાગમાં જાય જ. આ કમિશન એજન્ટનું કામ છે. હોય ને જિલ્લાનો કમિશન એજન્ટ કોઈ હોય એ ભલે માલ તમે ગમે ત્યાંથી ઉપાડો, પણ એના જિલ્લામાં એ બેઠો હોય એને તો એનું કમિશન લાગી જાય. તેથી ભાગ્યો દહેન બહુ જન્મ સમર્જિતે. ઘણા બધા ભાગ્યના કારણે ભગવાનની કથા મને મળી છે. સંચિત પુણ્ય રાશિનો ઉદય થાય ત્યારે ભગવાનની કથા આપણા હાથમાં આવે. ઘણીવાર આપણે ચિંતિત હોય ને કે અમે કથા બેસાડી અમારા પિતૃઓને મળી કે કેમ. એનો આ જવાબ છે કે પિતૃની કૃપા હોય તો જ કથા બેસે. નહીં તો મેં એવું અનુભવ્યું છે. મેં ઘણીવાર મારા જીવનમાં એવું જોયું છે કે માંડવા નખાઈ ગયા હોય, માઇક લાગી ગયું હોય, સવારે પોથી યાત્રાની તૈયારી હોય અને કંઈક એવી અઘટિત ઘટના ઘટે જેના કારણે ભગવાનની કથા છૂટી જાય અને પછી વર્ષો જતા રહ્યા. 1-2 દિવસ નહીં, વર્ષો. એટલે પુણ્ય રાશિનો જ્યારે ઉદય થાય અને જોજો તમે સવારમાં સૂર્ય ઉગે એ પહેલા આકાશની અંદર પ્રકાશ આવી જાય ને, અને પછી સૂર્ય ઉદય થાય છે. એવી રીતે ભીતર પ્રકાશ આવે પછી ભગવાન રૂપી સૂર્યનો ઉદય થાય છે. નાશમ હિ વિધાય હિ તદુદયતે વિવેક. અને પછી મહામુનિ નારદજી ગંગાના કિનારે ગયા. ગંગા તટે જઈ અને જેને જેને સમાચાર મળ્યા બધા દોડ્યા છે. ભૃગુ વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમ મેઘા અતિથિ દેવલ દેવરાતો રામસ્તતા ગાદિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્રા ત્રિજપીપલાદ યોગેશ્વરો વ્યાસ પરાશરોચ છાયા શુકો જાજલિંજ મુખ્યઃ સર્વે અપ્યમે મુનિગણાઃ સહપુત્ર શિષ્યાઃ સ્વસ્ત્રીભીરાયુરતિ પ્રણયેન યુક્તા. સહપરિવાર ઋષિ મુનિઓ બધા એવા સહપરિવાર, પત્ની શિષ્ય પુત્રને લઈને આજ ભગવાનની કથા થવાની છે. ભગવાનની કથા થવાની ઉત્કંઠા થઈ. ભાગવતમાં એક શ્લોકનો એક શબ્દ લખેલો છે, કથા પાનાય સત્વરાહ. સત્વરા એટલે ઉત્કંઠા. અને જે પીપાસુ છે, જેને ખરેખર પીવું છે, એને ઉત્કંઠા થાય. બહુ સીધો હિસાબ છે. બાકી ઘણા વિચાર કરતા હજી તો મહારાજ આવે ને પછી પૂજા થાય ને પૂજા પૂરી થયા પછી મહારાજ પાછું ધૂન ગવડાવે પછી નિરાયતે જશું અને એમ ક્યાં સત્સંગ પૂરો થઈ જવાનો. એને ઉત્કંઠા નથી ગઈ. ઉત્કંઠાનો અર્થ બતાવ્યો છે કે તમને એ રસ પ્રાપ્ત કરવા માટે ઘરમાં ગયા પછી ઊંઘ ન આવવી જોઈએ. જલ્દી સવાર પડે જલ્દી કથા સંભળાય, જલ્દી સવાર પડે જલ્દી કથા સંભળાય. અને પીપાસુ કહેવાય. ભગવાનની કથા સાંભળવા માટે 3 પ્રકારના શ્રોતાનું વર્ણન છે ભાગવતમાં. પહેલા શ્રોતા છે એ ઉત્તમ છે, બીજા શ્રોતા છે એ મધ્યમ છે અને ત્રીજા શ્રોતા છે એ કનિષ્ઠ છે. તો ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિતજી મહારાજ. ઉત્કંઠા છે, રાજપાટ છોડી દીધું, બધું છૂટી જાય. એ શ્રેષ્ઠ શ્રોતા છે. અને શરીરથી નહીં, પરીક્ષિતજી મહારાજે રાજપાટને મનથી છોડ્યું. શરીરથી છૂટે એ ક્ષણિક છે, પણ મનથી છૂટે. નિર્ણય કરી લીધો કે હવે નજર સામે મોત છે. એથી શ્રેષ્ઠ છે.
મધ્યમ શ્રોતા આ ભગવદીય ચર્ચાના કોઈ હોય તો એ મહામુનિ નારદજી છે, મધ્યમ છે. અને કનિષ્ઠ શ્રોતા તરીકે અહીંયા શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓ છે. એમ વક્તાના પણ 3 પ્રકાર વર્ણવ્યા છે. વક્તા એક ઉત્તમ હોય, વક્તા એક મધ્યમ હોય અને વક્તા એક કનિષ્ઠ હોય. ઉત્તમ વક્તા એ છે કે જે નિસ્પૃહ્ય છે. વક્તાની ક્વોલિટી ભાગવતમાં બતાવી છે. કેવા વક્તા હોવા જોઈએ? વૈષ્ણવો, વિરક્તો, વિપ્રા, વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતા, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યો અતિ નિષ્પ્રિયા. આ એની ક્વોલિટી છે. વક્તાનો પહેલો ગુણ છે વૈષ્ણવતા. જે કથા ગાવી છે એની પર એને ભરોસો હોવો જોઈએ ને. વિરક્ત હોવા જોઈએ. અહીં કોણ હું ધરે છે એનું વક્તાને ધ્યાન પડે એમ નહીં. આ આંખથી સર્વ સમાન છે. અહીં આગળ બેઠા ત્યાંથી માંડીને છેલ્લે ખુરશી ઉપર બેઠા ત્યાં સુધી વક્તાના માટે સર્વ સમાન છે. એ શ્રેષ્ઠ છે. એટલે સુખદેવજી મહારાજ શ્રેષ્ઠ વક્તા છે, જેના જીવનમાં કોઈ ભેદ જ નથી. આ સ્ત્રી છે, આ પુરુષ છે, એ પણ ભેદ નથી. કથા છે ને, વેદવ્યાસ અને શ્રી સુખદેવજી મહારાજ ચાલતા થયા અને ગોપીઓ સ્નાન કરી રહી હતી તો શ્રી સુખદેવજી મહારાજ યુવાન હતા, 16 વર્ષના. એ જતા હતા તો કોઈ ગોપીઓએ પોતાના શરીર ઉપર વસ્ત્ર ન નાખ્યું, પણ જેવા વયોવૃદ્ધ વેદવ્યાસને જોયા એટલે તરત જ પોતાના શરીરને ઢાંક્યું. ત્યારે પૂછ્યું વેદવ્યાસે, હે ગોપાંગનાઓ, મારો આ પુત્ર યુવાન છે છતાં પણ આપે આપના શરીરને ઢાંક્યું નહીં, અને હું તો વૃદ્ધ છું, 80 વર્ષની ઉંમરે બેઠો છું, છતાં પણ તમે તમારા શરીરને ઢાંકો છો, એનું કારણ શું છે? ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો કે તમારો પુત્ર યુવાન હોવા છતાં એને એ વાતની જ ખબર નથી કે આને સ્ત્રી કહેવાય અને આને પુરુષ કહેવાય, એટલે અમારા મનમાં એના માટે કોઈ ભેદ જ નથી. અને તમને એ તો ખબર છે કે આને સ્ત્રી કહેવાય અને આને પુરુષ કહેવાય. આ શ્રેષ્ઠ વક્તા. બીજા વક્તા છે મધ્યમ છે, સનત કુમારો. મધ્યમ વક્તા એટલા માટે કહ્યા છે કે એ શ્રોતાના આગ્રહને માન આપીને કથા કરે. શ્રોતા એમ કે તમે તાલી પાડો મારા રામની ગાજો, અને તો એને સાંભળીને ગાવું પડે, તો સમજી લેવાનું કે ભાઈ એ મધ્યમ કથાકાર છે. અને વાલા એક વાત એ યાદ રાખજો બાપ, વ્યાસપીઠ ઉપર બેઠા પછી હું તો ઘણું હોમવર્ક કરતો ઘરે બેઠા બેઠી, અને એમ થાય કે આપણે આવતીકાલે કથામાં આમ બોલશું, પણ અહીંયા આવ્યા પછી કાંઈ યાદ જ રહેતું નથી. મને એ જ યાદ નથી રહ્યું 10 વાગે 5 મિનિટનો વિરામ આપવાનો, 10:15. ગાડીને ઊભી રાખવી બહુ કઠણ હોય, પણ હવે યજમાનને એવો આગ્રહ છે એટલે આપણે તો મધ્યમ વક્તા છીએ ભાઈ. અને ત્રીજા વક્તા છે એ કનિષ્ઠ છે. કનિષ્ઠ વક્તા એટલા માટે કહ્યા છે કે બધુંય કરતા જાય અને પછી કથા સંભળાવે. એ સુત પુરાણી છે, બધું ભેગું કરીને સંભળાવે. તેથી શ્રેષ્ઠ શ્રોતા એના માટે એક શબ્દનો પ્રયોગ છે, કથા પાનાય સત્વરાહા. ઈચ્છાઓ હોય કે જલ્દી મારે કથા ચાલુ થાય એ પેલા બેસી જવું છે. અને વાલા, મારી એક આપને રિક્વેસ્ટ અને વિનંતી છે, ખાસ કરીને જોગાણી પરિવારને, કે વહેલા તૈયાર થઈ અને આપ કથાને સાંભળવાનો ખાસ પ્રયત્ન કરજો. તમે ઘણી જગ્યાએ જોઈ કથામાં યજમાન ન હોય, પછી ભાઈને પૂછે મારો ક્યાંય ફોટો જ નથી, પણ તું જ નથી, ક્યાંથી ફોટો? હમણાં મેં પાલડિયા પરિવારની કથા કરી, ચિત્તલની અંદર 137 છોકરાઓ હતા.
તમે બધા કેમ આમ એક સરખા ગઈકાલે ડ્રેસ પહેર્યા હતા? એના 7 દિવસના ડ્રેસ હતા. એ કથા નક્કી થઈ ત્યારે મારો ભાઈબંધ હતો, એ 97 થી મારી સાથે એની સાથે સંબંધ છે, તો મિત્રતા હતી. મને કહ્યું કથા અમારે કેમ સાંભળવાની? મેં કીધું હું આવું એ પહેલા બેસી જવાનું અને હું જાઉં પછી જ જવાનું. અને એ લોકોએ પૂરેપૂરી એની આમન્યતા રાખી. હું પણ તમને કહું કે આપ પણ ભગવાનની કથાના રસને પીજો. 7 દિવસ પછી બધું થવાનું છે. આપણી કથા કાંઈ એટલી બધી કે 4-4 કલાક ચાલે ના. ઘણા લોકો કથાને બોરિંગ સમજે. કથા સાંભળવા ક્યારે જવાય? કાને સાંભળાતું બંધ થાય ત્યારે. ખરેખર મારી વ્યાસપીઠ નિમંત્રણ આપે છે, કથા સાંભળવાનો ઉત્તમ કોઈ જિંદગીનો સમય હોય તો જિંદગીના 13 વર્ષથી ચાલુ કરી અને 43 વર્ષ સુધી ભગવાનની કથાને સાંભળવી જોઈએ, જેથી કરીને પાછલી જિંદગીમાં આપણને કેમ જીવવું એની ખબર પડે. આગ્રહ છે મારો, આગ્રહ છે, કોઈ દુરાગ્રહ કે હઠાગ્રહ નથી. આ હજી તમે નહીં હો તો એવું કઈ મને તો હું બધાને કઈ વ્યક્તિગત ઓળખતો પણ નથી. જેટલા લોકોને ઓળખું છે એટલા લોકોની મારે નોંધ લેવાની હોય કે આ હતા આજે. પણ મારો આગ્રહ છે કે આપ કથામાં બેસજો, અને મારો પૂરો ભરોસો છે કથા ઉપર, મારા ભગવાન ઠાકર ઉપર, કે તમે કથામાં બેસજો. જે દિવસે તમે કથામાં બેસો તે દિવસે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉત્પન્ન થશે એટલે 3 કલાકની વ્યાસપીઠ દ્વારા તમને એ પ્રશ્નનો જવાબ તરત જ મળશે. જિંદગી જીવવાની જડીબુટી છે ભગવાનની કથા. આર્ટ ઓફ લિવિંગ, કેમ જીવવું એ કળા છે. તેથી શબ્દનો પ્રયોગ છે સતવરા. બધા પહોંચ્યા ભગવાનની કથા સાંભળવા માટે. આમાં તો લખેલું છે ગંગા ઇત્યાદિ તીર્થો આવીને ભગવાનની કથામાં બિરાજિત થયા છે. ભગવાનની કથા થાય છે ત્યાં વેદ આવે છે, ઉપનિષદો આવ્યા છે, એક એક રૂપ લઈને આવ્યા છે, બધી દિશાઓ આવે છે ભગવાનની કથાને સાંભળવા માટે. મોટા મોટા અરણ્ય ભગવાનની કથાને સાંભળવા માટે આવે છે. શ્રી કૃષ્ણ પરાયણ થઈને સનત કુમારો ભગવાનની કથાને ગાય છે. અગ્રભાગે બેઠેલા વૈષ્ણવો ભગવાનની કથામાં લીન થયા છે. યશ્ચ શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતાહ. હે નારદજી, સાંભળવા માત્રથી મુક્તિ તમારા હાથમાં આવી જાય. અને આને રોજ સેવન કરવા જેવું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. રોજ સેવન કરવા જેવું છે. જેના ઘરની અંદર ભગવાન છે, જેના ઘરની અંદર ભગવાનની કથા છે, એ ઘર ઘર નથી, એ તીર્થ છે. કથા ભાગવતી તસ્યાપી નિત્યમ ભવતે યદ ગ્રહે તદ ગૃહમ તીર્થ રૂપમ હિ વસતામ પાપનાશનમ. જેના ઘરમાં ભાગવત છે એનું ઘર પવિત્ર છે. જેના ઘરની અંદર ભાગવતની કથાના કુછ શ્લોકોનું ગાન થાય છે એ વિશેષ પવિત્ર છે, એ તીર્થ રૂપ છે. 7 દિવસ સુધી તમે એક આસન ઉપર બેસી અને ભગવાનની કથાને જ્યારે સાંભળો છો ત્યારે સમજવાનું કે 1 કરોડ અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એટલું પુણ્ય એનું પ્રાપ્ત થાય છે. આ 33 કરોડ દેવ ક્યાં? આપણે ઘણા એમ જોતા 33 કરોડ દેવ ક્યાં? આ રૂવાટા આપણા છે ને 33 કરોડ છે, અને એમાં બધા ભગવાન જ બેઠા છે. રોમે રોમે રામ. અને ભગવાનની કથા સાંભળે છે તેથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. 100 વાજપેયી યજ્ઞ કરવાનું પુણ્ય મળે જ્યારે એક વખત કોઈ ભગવાનની કથા કરે ત્યારે.
ભગવાનની કથા સાંભળવામાં આવે છે યાવન શ્રૂયતે સમ્યક શ્રીમદ ભાગવતમ નરેહે. જે માણસ ભગવાનની કથા સાંભળે છે એને કથાના 16મા ભાગના પુણ્યની પ્રાપ્તિ એવી થાય છે જેથી કરી અને એના તોલે કોઈ આવતું નથી અને એ જીવ તપો ધન થાય છે. તપનું ધન એની આગળ મળે. ભાગવતમાં બતાવ્યું છે ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ શુક શાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતાન્યયેત. કદાચ તમે ગંગા ના જઈ શકો, કદાચ તમે ગોદાવરી ન જઈ શકો, કદાચ તમે કાશી ન જઈ શકો, અને જો 7 દિવસ સુધી ભગવાનની કથાને શ્રવણ કરો છો તો સમજી લેજો ગંગાનું, ગયાનું, કાશીનું, પુષ્કરનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સગાઈ શકીએ તો અડધો શ્લોક, અડધો ન ગાય અડધાનો અડધો. જે માણસ ગાય છે ભગવાનની કથાને એને જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. એક જન્મનું નહીં, કોટી જન્મનું જે કાંઈ પાપ છે એ ખલાસ થાય છે એમ બતાવ્યું. જેના ઘરમાં ભગવાનની કથા છે, જેના ફળિયામાં બંધાય